મીડિયામાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. વિલાયત ડેરોલ માર્ગ પર તાત્કાલિક પાણીનો છંટકાવ. વાગરા તાલુકાના વિલાયત અને દેરોલને જોડતા મુખ્ય માર્ગ પર ધૂળ અને પ્રદૂષણની સમસ્યાને લઈને ન્યૂઝ 24 ઇન્ડિયા ન્યૂઝમાં સમાચાર પ્રકાશિત થતાં જ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. લોકોની સતત ફરિયાદો અને વાહન ચાલકોની હાલાકીને ઉજાગર કરતા અહેવાલોના પગલે તંત્રએ તાત્કાલિક અસરથી માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરાવ્યો છે. આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનોને કારણે ઉડતી ધૂળથી આસપાસના રહેવાસીઓ અને વાહન ચાલકો ભારે પરેશાન હતા. ખાસ કરીને ભારે વાહનોની અવરજવરને કારણે સમગ્ર વિસ્તાર ધૂળની ડમરીઓથી ઢંકાઈ જતો હતો, જેનાથી શ્વાસ સંબંધિત રોગોનું જોખમ વધ્યું હતું. ન્યૂઝ 24 ઇન્ડિયા ન્યૂઝ દ્વારા સમસ્યાને લઈને વારંવાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં જ આ પ્રસંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત થયો હતો. આ અહેવાલની ગંભીર નોંધ લઈને સંબંધિત વિભાગે પ્રદૂષણ ઘટાડવા અને લોકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. પાણીનો છંટકાવને કારણે હાલ પૂરતી ધૂળની સમસ્યાની રાહત મળી છે, જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને આશકારોનો અનુભવ છે. જો કે સ્થાનિકની માંગ છે કે આ માત્ર કામચલાઉ નહીં, કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી વારંવાર થતી આ હાલાકીમાંથી મુક્તિ મળે. તંત્ર દ્વારા આ રીતે ન્યૂઝ 24 ઇન્ડિયા ન્યૂઝના અહેવાલો પર ત્વરિત કાર્યવાહી કરવા બદલ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.